નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ફતેપુરા તાલુકાના આફવા અને ભીચોર ગામે પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના નવીન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ 28 ડિસેમ્બર 2023ના રોજ રાજસ્થાનમાં આવેલા દાંતપુરી પવિત્ર કુંવારી ધામના સંત શ્રી પરમ પૂજ્ય જ્યોતિસર ભગવાનના નવીન મંદિરનું ઉદ્ઘાટન દાંતપુરી ધામના હાલના ગાદીપતિ પરમ પૂજ્ય ભારૂ મહારાજના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે સૌપ્રથમ ફતેપુરા તાલુકાના આફવા ગામે કોટવાડ રમેશભાઈ વડવાઈ તથા ભગત રમણભાઈ વડવાઈના ત્યાં નવીન બનાવવામાં આવેલ ભારત માતાના મંદિર પર સવારના 10 કલાકે પરમ પૂજ્ય ભારૂ મહારાજ તથા 5 પંચ આવી પહોંચ્યા હતા। ત્યારે ગુરુ મહારાજનું વધામણું કરવામાં આવ્યું હતું, ભજન અને આરતી કરવામાં આવી હતી। ગુરુ મહારાજની અમૃતવાણીનો લાભ સૌએ લીધો હતો। ત્યારબાદ ભારત માતાના મંદિર પર કળશ બેડા તથા ચાંદ સૂરજ અને તારાના પ્રતીકવાળી ધર્મની ધજા ચડાવવામાં આવી હતી। આરતી પૂજન અને એક કુંડી યજ્ઞ હવન પૂજા કરવામાં આવ્યા હતા અને સૌ ભક્તોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું। ભક્તજનો ત્યારબાદ સૌએ ગુરુના દર્શન કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। ત્યારથી બપોરના 1 કલાકે ગુરુ મહારાજ ફતેપુરા તાલુકાના ભીચોર ગામે પારગી કોદરભાઈ ભગતના ત્યાં જવા નીકળ્યા હતા। ભીચોર ગામે પણ ગુરુ મહારાજના મંદિર પર કળશ બેડા ધર્મની ધજા અને આરતી પૂજન અને હવન પૂજન કરવામાં આવ્યું હતું। ભીચોર ગામે પણ ગુરુ મહારાજના ભક્તાણી બહેનો, ભાઈઓ અને બહેનોના નાના બાળકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ગુરુ મહારાજના દર્શનનો લાભ લઈ સૌ ભક્તોએ ત્યાં ભોજન પ્રસાદ રાખવામાં આવ્યું હતું, તેથી સૌ ભક્તજનોએ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્કેશ પારઘી, i7 ન્યૂઝ ફતેપુરા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। ફતેપુરાના રોજે રોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।